નાથ બાપુના ગુરુ ઉપસ્થિત હતા। શું સંતોની માયા, શું સંતોનો પ્રેમ, શું સંતોનો લગાવ, જેની પાસે સમય નથી પણ સમય આપી અમને ખૂબ જ લાડ લડાવે છે। અમારી નાની એવી સંસ્થા છે આ, જે હરહંમેશને માટે સેવામાં તત્પર છે। અમે જોયું છે ઘણી વખત 65 એકરની અંદર ગુરુ ગોરક્ષનાથ આશ્રમ છે। 3000 એકર જમીન ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં આવેલી છે ગોરખપુરમાં। ગોરખપુર કાયમથી યુપીમાં રાજા મહારાજાનું આધિપત્ય જાળવી અને ગુરુ ગોરક્ષનાથ આશ્રમ બેઠું છે। અવૈધનાથજી બાપુ, એમના ગુરુ દિગ્વિજયનાથજી બાપુએ પણ જે નાથ સંપ્રદાય માટે પોતાનો યોગદાન આપ્યું છે એ અદ્ભુત છે, અલૌકિક છે। નાથ સંપ્રદાય આ ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકી એમ નથી। અમે પણ આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ગોરખપુરના ઋણમાંથી મુક્ત થઈ શકી એમ નથી। આ સંતોએ અમને ખૂબ જ લાડ લડાવ્યા છે। તો ફરી હું એટલું ચોક્કસ કહી, અમારા ગુરુ મહારાજ હરહંમેશને માટે કહેતા હતા કે જીવનમાં સાધુ બન્યા પછી જો સવાર સાંજ ઈશ્વરનું આરાધના થાય અને બાકીના સમયમાં સમાજના કલ્યાણ માટે, પોતાનું જીવન વ્યવસ્થિત બનાવવા માટે તેમજ સમાજને આગવું માર્ગદર્શન આપવા માટે પોતે પોતાના વિચારો હરહંમેશને માટે સમાજની વચ્ચે રહી આપવા જોઈએ। કારણ કે વારંવાર મનુષ્ય જીવન મળતો નથી। મનુષ્ય જીવન મળ્યા પછી આ આશ્રમમાં ગુરુ ગોરક્ષનાથજીની કૃપાથી જે કાંઈ આજે સંતોએ અમારી નોંધ લીધી, અમને હરિયાણામાં સંતોએ લાડ લડાવી પીરજીના પદથી પ્રતિષ્ઠિત કર્યા, એ બદલ આજે અમે એમ કહી શકીએ સમસ્ત સંતોએ અમને કાયમને માટે પ્રેમ આપ્યો। એને કારણે હરિયાણાના સંતોએ સૌરાષ્ટ્ર ગુજરાતનો ગિરનારનો એક બાવલિયાને પીરજીનું પદ આપ્યું। વાલા સજ્જનો, માનની ક્યારે અભિલાષા ન હોય। જેમના ઉપર ગુરુની કૃપા હોય, જેમના ઉપર ગુરુ ગોરક્ષનાથજીની કૃપા હોય, મુક્તાનંદ બાપુ અને વિજય બાપુ જેવા સંતોનો જેને કાયમને માટે અથવારો હોય, એને અભિલાષા કે આશા માનની ન હોય, સન્માનની ન હોય। પણ એટલું ચોક્કસ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણા નવા પેઢીના યુવાનોને ખબર પડે કે નાથ સંપ્રદાયની કેટલી ગહનતા છે, કેટલી ઊંચાઈ છે, આપણો સાધુ સમાજ કેટલો વિશાળ છે, કેટલો દિવ્યતાથી ભરેલો છે। હરિયાણામાં અમારા 12 પંથમાં 8 માન છે, એમાં સતનાથનું માન પ્રથમ આવે છે। એ માન આ આશ્રમ